મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 મે 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય। આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે। વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચું જવાની સંભાવના નથી, તેમજ વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ રહેશે। સૌરાષ્ટ્રમાં કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી 16 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। માવઠા બાદ અમદાવાદમાં ગરમીનું જોર વધશે અને 18 મે બાદ તાપમાન 49 ને પાર થાય તેવી સંભાવના છે। તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેને લીધે ઘણા વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ થશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।